આજે હવે આપણે આવી ગયા છીએ જામનગરના સ્વામિનારાયણ મંદિર જે ખંભાળિયા રોડ ઉપર છે દોસ્તો। તો આજે આપણે સ્વામિનારાયણના મંદિર આવ્યા છીએ। મંદિર એટલે દર્શને કરી શકીએ અને પિકનિક પણ કરી શકીએ। ગુડ ઇવનિંગ મહાદેવ હર મિત્રો। આજે હવે આપણે આવી ગયા છીએ જામનગરના સ્વામિનારાયણ મંદિર જે ખંભાળિયા રોડ ઉપર છે દોસ્તો। તો આજે આપણે સ્વામિનારાયણના મંદિર આવ્યા છીએ। આ મંદિર સરસ મજાનું મોટું બધું મંદિર છે, સાથે એક જામનગરનું એમ કહી શકાય કે પિકનિક સ્પોટ થઈ ગયું છે। એવડી મોટી વિશાળ જગ્યા છે દોસ્તો। તો વિશાળ જગ્યામાં આ સરસ મજાનું મોટું સ્વામિનારાયણ મંદિર છે દોસ્તો। તો આપણે આજે આવ્યા છીએ સ્વામિનારાયણના મંદિરે। તો ચાલો દોસ્તો આપણે દર્શનની સાથે સાથે આજે પિકનિકનો પણ આનંદ માણી। જોઈ દોસ્તા તમને આગેથી દેખાડું છું। અત્યારે મંદિરનો સાંજનો આ નજારો છે। અને ફરતે જોઈ મોટો બધો ગાર્ડન છે દોસ્તો। તો આ એક જાતનું પિકનિકનો સ્થળ થઈ ગયું છે જામનગર વાસીઓ માટે। સરસ મજાની વિશાળ જગ્યા છે અને પાર્કિંગ પણ બહુ મોટું છે ને વિશાળ પાર્કિંગ છે। જોઈ લો તો તમને હું પાર્કિંગ પણ દેખાડું। જોઈ લો દોસ્તો કેવો સરસ મજાનો નજારો જાય એનો સાંજનો। જોઈ લો સરસ મજાની લાઈટો પણ મૂકેલી છે અને જોઈ લો આ ગાર્ડન છે। ગાર્ડન જેવું સરસ મજાનું સજાવેલું છે અને ગાર્ડનમાં પણ જોઈ લો ફૂલ છે અલગ અલગ પ્રકારના। સરસ મજાનું ગાર્ડન વ્યવસ્થિત બનાવેલું છે। અહીં જોઈ લો સરસ મજાની આપણે ચરણ પાદુકા કહેવાય અને ચરણ પાદુકા બનાવેલી છે માર્બલમાંથી જ। જોઈ લ્યો દોસ્તો દૂરથી સ્વામિનારાયણ મંદિર અત્યારે રોશનીથી ઝગમગાટ કરે છે દોસ્તો। અને સાંજનો સમય છે અને મંદિરનો નજારો તો ખરેખર જોવાલાયક છે। અહીં એકવાર ખરેખર મુલાકાત લેવા જેવી છે। આ જામનગરનું સ્વામિનારાયણ મંદિર 23 એકરમાં ફેલાયેલું છે। 23 એકર એટલે બહુ મોટી જગ્યા કહેવાય, એટલે વિશાળ જગ્યામાં આ મંદિર ફેલાયેલું છે। ને જોઈ લો હું તમને દેખાડું છું નકશીકામ। આ મંદિર પ્રખ્યાત છે એની નકશીના કારણે। આ મંદિરની અંદર નકશીકામ, જોકે સ્વામિનારાયણના બધા મંદિરમાં નકશી સારી જ હોય, આ મંદિરની પણ નકશી બહુ સરસ બનાવેલી છે। તો હું પુનઃ પણ અત્યારે નકશીકામ નિહાળી દોસ્તો। અહીં ગાર્ડન બધા એટલા વ્યવસ્થિત મેન્ટેનન્સ વાળા છે દોસ્તો કે તમે ગાર્ડન જુઓ તો તમને એમ થાય કે વાહ સરસ મજાના શું ગાર્ડન છે। અને એલિયો ગાર્ડનમાં BAPS એટલે કે જે સ્વામિનારાયણ મંદિર છે બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ
સ્વામિનારાયણ સંસ્થા, તેનું આ રીતે લખાણ કરેલું છે. શેમાં? તો કે ગ્રીન ઘાસથી. હવે આ છે મંદિરનો અંદરનો નજારો. એટલે સરસ મજાનું તમને દરેક જગ્યાએ એક એકથી ચડિયાતું નકશીકામ જોવા મળે. હવે આપણે મંદિરનો પાછળનો ભાગ છે, ત્યાં પણ આ રીતે નકશીકામ કરેલું છે સરસ મજાનું, એ પણ જોવાલાયક છે. હવે અહીંથી આપણે થઈ જઈએ એક્ઝિટ. આ એક્ઝિટ દ્વાર છે, અહીંથી આપણે નીકળી જઈએ બારે. મંદિર છે ફર્સ્ટ ફ્લોર ઉપર. અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ, તો ત્યાંથી પણ હું તમને બહારનો નજારો દેખાડું કે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપરથી મંદિરનો જે આજુબાજુનો જે ગ્રીનરી છે, બધી સિનરી એ કેવા લાગી હું તમને દેખાડું દોસ્તો. જોઈ લ્યો, આખું એટલું વિશાળ જગ્યા છે, એટલું વિશાળ મંદિર છે કે તમારે ફરવા માટે આખો એક દિવસ જોઈએ. કેવું લાગ્યું પૂનમ? મંદિર કેવું છે? બહુ સરસ છે. બહુ સરસ છે. એક આપણે મંદિર એટલે દર્શને કરી શકીએ અને પિકનિક પણ કરી શકીએ, એ રીતનું આખું મંદિર છે દોસ્તો. જોઈ લો, હું ને પૂનમ બે અત્યારે સ્વામિનારાયણના મંદિરની લટાર મારી જી. અને ખરેખર જામનગરનું એક સરસ મજાનું, એમ સમજો ને કે જોવાલાયક સ્થળ, સરસ મજાનું મંદિર અને એક સરસ મજાનો પિકનિક સ્પોટ છે દોસ્તો. હવે અહીં દોસ્તો મહાદેવનું પણ મંદિર છે, શંકર ભગવાનનું. શંકર ભગવાન છે, પાર્વતીજી છે અને સાથે ગણપતિ મહારાજ પણ બિરાજમાન છે. સરસ મજાનું તેમનું પણ એક મંદિર છે અહીં.
સાથે અહીં ભગવાન રામજીનું પણ મંદિર છે. રામજી છે, સીતાજી છે અને સાથે હનુમાનજી મહારાજ પણ અહીં મંદિરમાં બિરાજે છે. તેઓનું પણ એક સરસ મજાનું મંદિર અહીં સ્વામિનારાયણ પરિસરની અંદર જ આવેલું છે. અહીં દોસ્તો ભોજનશાળા પણ છે અને સ્વામિનારાયણની ખીચડી બહુ પ્રખ્યાત છે. માણસો અહીં આવે તો સ્વામિનારાયણની ખીચડી ખાધા વગર પાછા જાય નહીં. તે રીતની પણ અહીં બધી વ્યવસ્થા છે. સાથે ઠંડા પીણા ને એવું બધું પણ અહીં તમને મળી રહે. સરસ મજાની એક નાનકડી ભોજનશાળા છે. તો તમે ત્યાંથી સાવ મિનિમમ રૂપિયામાં તમે ભોજન લઈ શકો ને ત્યાં તમે બેસીને બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. તમે ત્યાં ભોજન કરી શકો. પહેલાં તો ઘરેથી લઈ જવાની છૂટ હતી. બધા નાસ્તો ને જમવાનું બધું લઈને જતા, પણ ગંદકીના કારણે એ બધું અત્યારે અહીંયા મનાઈ થઈ ગઈ છે. કેમ કે અહીંની જે આપણે સફાઈ છે એની સફાઈનું જ મહત્વ છે. તમે એની સફાઈ જોશો ને તમે એમ વિચાર કરશો કે આવી સફાઈ આપણે ક્યાંય જોવા ન મળે. એવી સરસ મજાની જેને સફાઈ કહેવાય, સાફ સફાઈ, એ સ્વામિનારાયણ મંદિરમાં છે. તો અહીં જોઈ લો આ રીતે અહીંથી તમારે ભોજન લેવાનું ને સાઈડમાં તમને ટેબલ ખુરશી ને એવું બધું મૂકેલું, ત્યાં તમે આરામથી બેસીને ભોજન કરી શકો છો. જોઈ લ્યો દોસ્તો, તો હું ને પૂનમબેન આવ્યા સ્વામિનારાયણ મંદિરે. દોસ્તો આ મંદિર છે ખંભાળિયા રોડ ઉપર જામનગરથી. એમ સમજો ને કે 7 થી 8 કિલોમીટર થાય. અને મંદિર તો છે દોસ્તો, પણ સાથે સરસ મજાનું એક ફરવાલાયક સ્થળ જેને કહી શકો એવું સરસ મજાનું ફરવાલાયક સ્થળ. તમે મંદિરનો પણ લાભ લ્યો, દર્શનનો, અને સાથે તમે પિકનિક પણ માણી શકો દોસ્તો. એ રીતનું ચાલો દોસ્તો, તો હવે આજનો મારો વિડીયો હું અહીં સમાપ્ત કરું છું દોસ્તો. અને હું ને પૂનમબેન હવે આપણે ગાડી લઈને આવ્યા છીએ. આપણે ગાડીમાં પાછા ઘર તરફ રવાના થાય. તમને મારો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો, તમને મારો વિડીયો સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા વિડીયોમાં પાછા મળીશું. મહાદેવ હર.